સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 1 અને એમાં આપણે 45મા શ્લોક પર વાત કરી રહ્યા છે. એની પહેલા અત્યારે જે આપણે પારાયણ કર્યું ભજ ગોવિંદમ સ્તોત્ર અથવા તો મોહ મુદ્ગર સ્તોત્ર, એ ખૂબ જ સુંદર સ્તોત્ર છે. એની અંદર મનુષ્યએ કેવી રીતે જીવન જીવવું જોઈએ, કઈ સાધના કરવી જોઈએ, કયા દોષોથી દૂર થવું જોઈએ, આ બધી વિચારણા સ્ટેપ બાય સ્ટેપ્સ છે. ધનનો લોભ, ભોગની કામના, પછી સાધનાઓમાં શું શું સાધના કરવાની, ક્યાં તમારો મોહ ચીટકેલો છે. આ રીતે આપણે જે વર્ષોથી પૂજા પાઠ દેવ દર્શન કરીએ છીએ છતાં પણ આપણી અંદર પરિવર્તન આવતું નથી, તો એનું નિવારણ આ સ્તોત્રની અંદર છે. 31 શ્લોકનું નાનકડું સ્તોત્ર છે ભજ ગોવિંદમ, પણ એના એકે એક શ્લોક આપણા જીવનને સ્પર્શ કરે એવા છે. તો ખાસ જ્યારે પણ લાભ મળે તો વાંચન કરજો એના પર, ભજ ગોવિંદમ સ્તોત્ર પર. એના અર્થના પર પણ વિચાર કરશો તો સમજાઈ જશે. સિમ્પલ વસ્તુ છે. મૂઢ જહી ધનાગમ તૃષ્ણા કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણા યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. આ બીજો શ્લોક છે. તો મૂળ છે જે ધનની પાછળ દોડે રાખે છે, જે વિત્ત મળે એમાં સંતોષ માની અને એ સમય પરમાત્માની સાધનામાં તમારે ને મારે બધાએ લગાડવાની છે. ધન જે પણ મળ્યું છે પરમાત્માની કૃપાથી એ બધું બરાબર છે. તો આવી રીતે આપણને એક એક સાધના, એક આપણા આત્મનિરીક્ષણ કરવાના બધા શ્લોકો છે. તો ચાલો આપણે ફરીથી ગીતા પર વાતો કરીએ. 45મો શ્લોક ભગવદ ગીતાનો. અર્જુન ઉવાચ અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસ્થિતા વયમ યદ્રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજનમુદ્યતાઃ. અહો, શોકની વાત છે કે અમે મહાપાપ કરવા તૈયાર થયા છીએ, કેમ કે રાજ્ય સુખના લોભને લીધે સ્વજનોને હણવા તત્પર થયા છે. બધા બરાબર સમજી લેજો કે અર્જુન જે આ તર્ક કરી રહ્યો છે યુદ્ધ ન કરવાના, એ આપણા બધા માટે તો લાભદાયક છે. કારણ આ બધી વસ્તુ આપણે જીવનમાં ઉતારવાની છે. કારણ કે આપણે ક્ષત્રિય નથી કે યુદ્ધ કરવાનું છે, તો ધર્મની વાતો તો ઉતારવાની જ હોય. તો અહીંયા ઘડી આપણે અમુક વાતો આપણે સમજી ચૂક્યા હતા અને એમાં પહેલું સમજ્યા કે દરેક વ્યક્તિ પોતાના અને બીજાના માટે સામાન્ય રીતે શું ખ્યાલ ધરાવે છે. તો કે હું તો ધર્મ અને અધર્મના માર્ગે, કર્તવ્ય અકર્તવ્યની બાબતમાં અને પાપ પુણ્યની બાબતમાં હું તો જાણું છું, સામેવાળો જાણતો નથી. આપણે હંમેશા કુટુંબની અંદર હોઈએ તો આપણે એવું જ માનીએ, અરે હું તો યાર 3 વર્ષથી સત્સંગ કરું છું, મને બધી ખબર પડે. સામાન્ય માણસ આવું જ માનતો હોય. જો ખબર પડી જતી હોય તો સાક્ષાત્કાર થઈ જવો જોઈએ, જ્ઞાન નિષ્ઠા થઈ જવી જોઈએ, મોક્ષ મળી જવો જોઈએ. પણ નથી મળ્યો એનો મતલબ એમ થયો કે કંઈક ખૂટે છે, હજી કંઈક સમજવાનું, વાંચવાનું અને ઉતારવાનું બાકી છે. એટલે આ પહેલી વાત સમજેલા. ઘણી વાત સમજેલા, એમાંનું આ એક છે મુખ્ય કહું છું. જો અર્જુન યુદ્ધ કરે તો શાસ્ત્રના કયા વિચારનો અનાદર થાય? બીજો પ્રશ્ન હતો. તો કે ગુરુજનો, વડીલો, ભાઈઓને ન મરાય, આ એક શાસ્ત્રની વાત છે. અને ગુરુની શિક્ષાને તો આચરણમાં મૂકવાની હોય. તો માટે અહીંયા આગળ આ વાતનો ખૂબ અનાદર થઈ શકે એમ છે કે તમારે સ્વજનોને ન મારવાના હોય.
આ વાતનો અનાદર થઈ શકે એમ છે. અને એટલા માટે થઈને એને મહત્વ આપે છે. આપણે બે વસ્તુ સાથે થાય ને તો આપણે જેટલા સજ્જન કે સદગુણી હોઈએ અથવા તો સત્સંગી હોઈએ એટલો આપણો વિવેક પાકો થાય. અને માટે જ દરેક વખતે બે વસ્તુ ભેગી આવે તો જે સત્સંગ કરનાર હોય, સજ્જન હોય, સદગુણી હોય, સદવાંચન કરનાર હોય, એ બે વાત, બે ધર્મ એક સાથે આવ્યા. એમાં સાચો ધર્મ કયા સમયે, કયા દેશમાં, કયા કાળમાં કયો ધર્મ શ્રેષ્ઠ છે એ એને બરાબર વિવેક પ્રાપ્ત થઈ જાય. અને માટે જ સત્સંગ કરવો ખૂબ જ જરૂરી છે. હવે ત્રીજી વાત આવી હતી આપણે અહો અને બત. આ શ્લોકની અંદર બે શબ્દ વાપર્યા છે. તો એ કેમ વાપર્યા? તો કે અહો નો અર્થ પહેલા સમજી લે. અહો એટલે આશ્ચર્ય. ઓહો એમ આપણે ઓહો બોલીએ ને, અહીંયા સંસ્કૃતમાં અહો શબ્દ હોય. આશ્ચર્ય કઈ બાબતનું આશ્ચર્ય છે? કે ધર્મને જાણનાર અમે, એટલે કે અર્જુન પોતાને કહે ઓહો, આશ્ચર્યની વાત છે. ધર્મને જાણનાર અમે અધર્મનું આચરણ કરવા તૈયાર થયા, તેનું તેને આશ્ચર્ય છે કે અમને ખબર નહીં પડી. અમે યુદ્ધના મેદાન સુધી પહોંચી ગયા. પહેલા ઘરમાં રહેતા હતા, મહેલમાં રહેતા હતા, ત્યારે નહીં ખબર પડી કે આ અધર્મ છે. પણ યુદ્ધના મેદાનમાં પહોંચી ગયા. ઓહો, બહુ આશ્ચર્યની વાત છે. અને બીજું બત આવ્યો. બત એટલે ખેદ, દુઃખનું વાચક શબ્દ છે. સુખના લોભમાં આવી અમે પોતાના કુટુંબીઓને મારવા તૈયાર થયા, એ બત છે. એટલે કે દુઃખની વાત છે, ખેદની વાત છે. તમે કે હું આ ઉપદેશને બરાબર આચરણમાં મૂકવાનો કે ધનના લોભને લીધે આપણે કોઈની પણ હિંસા કરાય નહીં. માનસિક હિંસા એ નહીં, શારીરિક એ નહીં, ને વાચિક પણ ત્રણેય હિંસા ન કરાય. નહીતર બહુ ખેદની વાત છે કે સત્સંગ કર્યા પછી પણ તમે એક ધનના લોભ માટે કે ભોગના લોભ માટે તમે કોઈની પણ સાથે ઘર્ષણ, સંઘર્ષ કરવા તૈયાર કઈ વાત? સમય આપો, આવશે. પ્રારબ્ધમાં હશે, નસીબમાં હશે તો આવી જ જશે ધન ને ભોગ. અને નહીં હશે તો આવીને પણ ચાલ્યું જશે. એટલે એ વાત બરાબર અહીંયા આગળ આપણને શીખવવા માંગે છે. એટલે અહીંયા અર્જુનના શ્લોકમાંથી આપણે શું ઉતારવાનું છે એ સમજવાનું. અર્જુને આનાથી વિપરીત ઉતારવાનું, કારણ એ યુદ્ધના મેદાનમાં હતો અને એક ક્ષત્રિય હતો. પણ આપણે તો સીધી રીતે ઉતારવાનું કે ધનના કે ભોગના લોભમાં કોઈ પણ સ્વજનની શારીરિક, વાચિક કે માનસિક હિંસા કરવી નહીં. હવે ચોથો પ્રશ્ન થાય કે ઉપદેશ દ્વારા સાંભળેલા સારા વિચારોનો વારંવાર અનાદર કે તિરસ્કાર કરવાથી શું થાય? તમે રોજ ગીતા સાંભળતા હો, બીજા ઓફલાઈન વર્ગમાં પણ આવતા હો, રોજ વિવેક મળે. આમ ન કરાય, આમ કરાય. દરેક સત્સંગમાં આ જ વસ્તુ આવતી હોય. કિન્નરીબેન, તમારો વિડીયો ઓન છે. હા, તો આ રોજ વિવેક પ્રાપ્ત થાય. અને આપણે રોજ વિવેકનો અનાદર કરીએ તો શું થાય? ઠીક છે, હવે એ તો રોજ એકનું એક આવે. ધનનો મોહ છોડવાનો, લોભ છોડવાનો, ભોગ છોડવાનો, ઈર્ષા છોડવાનો, દ્વેષ છોડવાનો વગેરે વગેરે આવે. આપણાથી થાય એટલું કરવાનું. આવી રીતે આપણે આપણી જાતને જસ્ટિફાઈ કરતા હોઈએ. નહીં, આવું કરશો તો શું થશે? તો કે સદવિચારોની સૃષ્ટિ બંધ થઈ જશે. તમને ઘરમાં કોઈ કહે કે ભાઈ આવી રીતે વર્તન નહીં કરો, નથી સારું લાગતું, મને દુઃખ પડે છે, તો શું થશે? તમે માનો નહીં, તમે એવી રીતે ને એવી રીતે જ વ્યવહાર કરો. વિચાર ન કરો કે ભાઈ આ સામેવાળાને દુઃખ પડે છે તો આપણે બીજી રીતે કાર્ય કરીએ. કરો કાર્ય, પણ બીજી રીતે કાર્ય કરે કે જેથી એને દુઃખ પણ ન પડે અને મારું કામ પણ થઈ જાય. થોડુંક વિચાર કરવાની જરૂર છે. આપણે તો એવું ને એવું જ જીવન જીવીએ, જેમ વર્ષોથી જીવે, સંસ્કાર પડી ગયા છે એવી રીતે જીવે. ભલે ને બીજાને એમનો તો સ્વભાવ બની ગયો છે, એ હંમેશા કટકટ કરતા રહેતા હોય. આવું બોલી અને આપણે આપણી જાતને જસ્ટિફાઈ કરીએ તો હવે શું થાય?
તો કે સદવિચારોની સૃષ્ટિ બંધ થઈ જાય. એટલે તમારા તરફ આ સૃષ્ટિમાંથી સદવિચારોનો પ્રવાહ આવી રહ્યો છે. ધારો કે મારા દ્વારા કે કોઈ પણ વડીલો દ્વારા કે સત્સંગ બીજા કોઈ પણ માધ્યમથી તમારી પાસે સદવિચારોનો પ્રવાહ આવી રહ્યો છે આ સૃષ્ટિમાં, એ બંધ થઈ જાય. શું થાય? તમે સાંભળતા ન હો એટલે તમને સાચી સલાહ આપવાનું લોકો બંધ કરી દે. હવે આ થવાથી શું થાય? સદગુણોનો પ્રવાહ બંધ થઈ જાય તો દુર્ગુણ તો એની મેતે આવે. આ સિદ્ધાંત તમને ખબર છે કે ઘરને સાફ ન કરો તો ખરાબી તો એમને જ થાય. એટલે દુર્ગુણો, દુરાચાર એમને પેસી જાય. અને હવે જે સદગુણ આપતા હતા એની પ્રવાહ બંધ થઈ ગયો તો દુર્ગુણમાંથી બચાવનાર કોણ રહ્યું તમને? આપણને તો બધી જ વાત સાચી ને સારી જ લાગે ને બરાબર જ લાગે. એ તો કોઈક બીજો કે ત્યારે ખબર પડે કે આપણે બરાબર નથી. તો બે વસ્તુ થાય. એક, સદગુણ કે સદાચાર, સદવિચારોની સૃષ્ટિ બંધ થઈ જાય તો દુરાચાર અને દુર્ગુણ તો આપોઆપ આવી જાય. અને એ આવી ગયેલા દુર્ગુણો તરફ હવે લોકો ઉપેક્ષા કરે, તમારી તરફ નજર જ ન કરે, તમારાથી દૂર ફરતા રહે. છોડો, એમને બતાવવાના નહીં. ઘણા વર્ષો બતાવ્યા, ઘરમાં જ આવું થતું હોય, પતિ પત્ની છે, છોડો, હવે એમને કંઈ બતાવવાના નહીં. એ એમના રસ્તે, આપણે આપણા રસ્તે. આવું થાય એની પાછળનું કારણ અહીંયા અર્જુનના આ શ્લોકમાં સમજાવે છે કે સદગુણ કે સદવિચારની સૃષ્ટિ બંધ નહીં કરો. કોઈ પણ તમને સાચો ઉપદેશ આપે, પછી પતિ હોય, પત્ની હોય, સાસુ હોય, સસરા હોય, એને સાંભળો અને એને તમારી ફુરસત પ્રમાણે અથવા તમારી ગોઠવણીમાં ગોઠવી અને એને આચરણમાં મૂકો. કદાચ એમણે સીધું કીધું હોય તો ઓકે ફાઇન, વિચારો આને કેવી રીતે આચરણમાં મુકાય. તો શું થશે કે સદવિચારોની સૃષ્ટિનો પ્રવાહ ચાલુ રહેશે. તમે જો ઘણા મા બાપ 15-17 વર્ષના છોકરા છોકરી થાય ને પછી કહેવાનું મૂકી દેતા હોય છે. કેમ? તો કે 10 વર્ષ સુધી તો જોર જબરજસ્તીથી કરાવતા, પછી બહુ જીદ કરે ને ખોટું બોલવા લાગે ને વગેરે વગેરે. એટલે પછી થાકી ગયા. રોજના ઘર્ષણ, જે ઉપદેશ આપતો હોય ને તમને, એ વ્યક્તિને પોતાને પણ દુઃખ થાય. કેમ? તો કે એને ખબર છે કે આ વસ્તુ ખોટી છે અને એનું પતન થશે, પરંતુ હે તમારું પતન થશે એને રોકવા માટે આવું. કોઈ હસીને ન કરે. થોડુંક તો સિરિયસલી કોઈ વસ્તુ કહેતા. એટલે જ્યારે સિરિયસ બનો ત્યારે આનંદ ન હોય. એટલે આ વસ્તુ પર વિચાર કરજો કે તમને કોઈ પણ ઉપદેશ આપે ત્યારે હસતા હસતા, મને તો આનંદ આવે છે ઉપદેશ આપવાનો, એવું ઘરમાં ન હોય. મને અહીંયા સત્સંગમાં બરાબર છે કે તમે ખાલી સાંભળતા હો ને હું ઉપદેશ આપતો હોય તો આનંદ આવે, કારણ કે મારા માટે જ ઉપદેશ છે એવું સમજુ છું. ને ભગવાન અને સરસ્વતી માતા એ મારા મોઢે મને સંભળાવે છે. અહીંયા કોણ સાંભળે છે કે કોણ નથી સાંભળતું એ મને નથી ખબર, પણ મારે તો સાંભળવું જ પડે. હું તો જોઈએ ન શકું. એટલે અહીંયા આગળ તિરસ્કાર કરવો નહીં. સદવિચારો આવતા હોય એને નમસ્કાર કરવાનો, ભગવાનની કૃપા સમજવાની. બાળકોને મા બાપ ધ્યાન રાખનાર હોય ને એ એના માટે લાભદાયક છે. જેવી રીતે નાનું છોડ હોય એને કાંટાળી ઝાડ હોય અને માળી એનું ધ્યાન રાખતો હોય તો એ છોડ માટે લાભદાયક છે. આડો અવળો ઉગી નીકળે તો તરત કપાય, પડી જાય, કરમાઈ જાય. બસ એવું જ આજના બાળકોનું થાય છે. આડી અવળી જગ્યાએ જાય છે ને પછી નાની ઉંમરમાં જ કરમાઈ જતા હોય છે. એના જીવનમાં રસ નથી હોતો. યુવાનોને પૂછે તો સર આના જીવનમાં જ્યુસ રહ્યો નથી, રસ હોતો નથી, દુઃખી જ રહેતા હોય. કેમ? તો કે નાનપણમાં માતા પિતાએ કાટાળી વાળ એટલે કે વિવેકરૂપી વાળ બાંધી નહીં, એને સારા વિચારો આપ્યા નહીં, આપ્યા તો છોકરાઓએ સાંભળ્યા નહીં અને પછી મા બાપે મૂકી દીધું. આવું કંઈક ને કંઈક થયું હોય એટલા માટે થઈને એ લોકોનું, યુવાનોનું જીવન અત્યારે ડિપ્રેશનમાં, દુઃખમાં, ભોગ વિલાસમાં
રાતના ઊંઘ ના આવે, 12-1 વાગ્યા સુધી ટીવી ને મોબાઈલ જોવા પડે. કેમ? શાંતિ નથી જીવનમાં, અશાંતિ છે. અર્જુનને પણ આવો જ પ્રશ્ન હતો. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરેવસ દુષ્કરમ. અર્જુન 6થા અધ્યાયમાં પ્રશ્ન પૂછે છે ભગવાનને કે ભગવાન, મન ચંચળ છે, પ્રમાથી છે, મારે જે રસ્તે જવાનું છે એ રસ્તે નથી જ લઈ જતું, બીજા જ રસ્તે. દરેકને રાતના 10 વાગે ઊંઘી જ જવું હોય, પરંતુ આ મન છે ને એ આખા દિવસમાં અશાંત કર્યું ને એટલે એને સુવા જ દેવા માંગતો નથી, પ્રમાથી છે. એટલે જે રસ્તે જવું એ રસ્તે જવા જ ના દે. સિગરેટ પીનાર, ડ્રિંક્સ પીનાર, આ મોબાઈલના નશાવાળા ને નથી જોઈતો મોબાઈલ, એ મોબાઈલનો નશામાંથી બહાર આવે ત્યારે ખબર પડે, અરે બાપ રે કેટલો સમય ગયો. પણ મન પ્રમાથી છે. ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ, બળવાન છે. તમારી કોઈ વિવેક, કોઈ હોશિયારી ચાલતી નથી મનની સામે, અને દ્રઢ છે. એને જેમ કરવું છે ને એમ કરવા માટે એ આપણી પાસે કરાવડાવે છે. ઇન્દ્રિયો પાસે, શરીર પાસે, બુદ્ધિ પાસે, જીવાત્મા પાસે જે એને કરવું છે એ કરાવડાવવા માંગે છે. એટલે અહીંયા આગળ સદવિચાર આવવા દેજો, નહીતર મન તો માકડું છે, એ ખાડામાં જ પાડશે. આગળનો પ્રશ્ન, અર્જુન યુદ્ધરૂપી પાપ કરવામાં, સ્વજનોને મારવામાં પોતાનો કયો દોષ જુએ છે? વાસ્તવમાં કયો દોષ છે? અર્જુને અહીંયા શ્લોકની અંદર અહો બતા મહત પાપમ કર્તુમ વ્યવસ્થિતા વયમ યદ્રાજ્ય સુખ લોભેન, આ દોષ જુએ છે અર્જુન. રાજ્ય અને સુખના લોભમાં હું યુદ્ધ કરવા તૈયાર થયો, સ્વજનોને મારવા માટે તૈયાર થયો. આ દોષ દેખાય. દોષ છે જ આપણા માટે, પણ આપણે તો સમજવાનો દોષ છે જ. પરંતુ અર્જુન ક્ષત્રિય હતો, એ જે દોષ દેખાડી દો છે ને એ દોષ ખરેખર નથી, એનાથી બીજો જ કોઈક દોષ છે. કયો દોષ છે? તો કે કૌટુંબિક મોહરૂપી દોષ છે. સામે કુટુંબીઓ ન હોત તો બિંદાસ યુદ્ધ કરીને મારી નાખત. ઘણા યુદ્ધો કરેલા છે, ઘણા રાક્ષસોને મારેલા છે વનવાસ દરમિયાન. તો કૌટુંબિક મોહ હતો, સ્વાર્થ ભાવ હતો. એને સ્વાર્થ હતો, પોતાનું રાજ્ય યુદ્ધ કર્યા વગર લેવું હતું. અને કામના જ દોષ હતી, કામનાગ્રસ્ત હતો. ધર્મનું આચરણ નહોતું કરવું, એને કામના થઈ ગયેલી, મારું રાજ્ય મળી જાય, મારો બદલો પૂરો થઈ જાય, આવી રીતે કામનાગ્રસ્ત હતો. એટલે આ દોષ અર્જુનને નહીં જણાયા, એને ખાલી એક જ રાજ્ય સુખનો લોભ જ જણાયો. માટે અર્જુન આશ્ચર્ય અને ખેદ પ્રગટ કરી રહ્યો છે, જે ક્ષત્રિયને શોભતું નથી. ક્ષત્રિય તો ધર્મયુદ્ધ કરવું જ જોઈએ, મોહ નહીં રાખવાનો. મારા સ્વજનો છે, સ્વાર્થ નહીં રાખવાનો, અને કામના પણ કોઈ નહીં, ધર્મને સંભાળવા માટે થઈને યુદ્ધ કરું છું, આવી ભાવનાથી યુદ્ધ કરવું જોઈએ. આમ દરેક વખતે આપણને પોતાના દોષ ન દેખાય, બીજાના દોષ દેખાય, એ જ આપણી નબળાઈ છે. આ નબળાઈમાંથી આપણે બહાર આવી જઈશું. અર્જુનમાંથી, આ શ્લોકમાંથી આપણે સમજવાનું કે આપણો જે સાચો દોષ હોય એ જોવાનો. આપણે બીજા જ કોઈ દોષ જોઈને જસ્ટિફાઈ કરીએ તોય ન ચાલે. ખરા અર્થમાં ઊંડાણપૂર્વક વિચાર કરશો તો તમને ખબર પડશે કે મોહરૂપી દોષ છે. મોટે ભાગે મોહરૂપી દોષ હોય છે. પછી સ્વજનનો મોહ હોય, ધનનો મોહ હોય, ભોગનો મોહ હોય, ઘરનો મોહ હોય, પુત્ર પૌત્રીનો મોહ હોય. પણ આપણને એ દેખાય નહીં, આપણને ભળતું જ કંઈક દેખાય. એટલે જ આપણે એ ભળતું દેખાય એ દોષને દૂર કરવાના પ્રયત્ન કરીએ, પરંતુ પરિણામ જે જોઈએ એ પ્રાપ્ત ન થાય. એટલા માટે અહીંયા આગળ 45મા શ્લોકમાં એક દોષ દેખાયો, પરંતુ એ મુખ્ય નહોતો, બીજા દોષ મુખ્ય હતા. 46મો શ્લોક, યદિ મામ પ્રતિકારમ
અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ દાસરાચારણે હન્યુઃ તન્મે ક્ષેમતરમ ભવેત. જો મને શસ્ત્ર રહિતને અને પ્રતિકાર ન કરનારને શસ્ત્રધારી ધૃતરાષ્ટ્રના પુત્રો યુદ્ધ ભૂમિમાં હણી નાખે તો તે પણ મારા માટે વધારે કલ્યાણકારક થશે. હું યુદ્ધ તો નહીં કરીશ. શોક સંતપ્ત થયેલો અર્જુન હવે પોતાનો નિર્ણય શ્રી કૃષ્ણ પરમાત્માને જણાવે છે કે હું યુદ્ધ નહીં કરીશ, હું લડીશ જ નહીં, શસ્ત્ર ઉપાડીશ જ નહીં. અને કદાચ ધારો કે શસ્ત્ર નહીં ઉપાડો ને એ મને મારી નાખશે તો એ હું વિરોધ કરીશ નહીં. કોઈ પણ મનુષ્ય પોતાના પ્રાણ બચાવવા માટે સંપૂર્ણ સામર્થ્યનો ઉપયોગ કરી છૂટતો હોય છે. સામાન્ય રીતે સર્વ મનુષ્યોમાં જોવા મળતા આ પ્રકારના વલણથી અર્જુનનું વલણ સર્વથા ભિન્ન છે. અર્જુન કંઈક વિપરીત વાત કરે છે. આપણી સાથે કોઈ યુદ્ધ કરવા આવે, મારામારી કરવા આવે તો આપણે માર, મને માર એવું ન કરીએ. સામે બે ચાર ઠોકી દઈએ, ભલે પતલા હોઈએ તોય, કાં તો કોઈક શસ્ત્ર કે કોઈક સાધન લઈએ એને મારવા માટે. પ્રાણની રક્ષા એ સામાન્ય દરેક મનુષ્ય કરતા હોય, પણ અર્જુન અહીંયા ઉલટું કહે છે, હું પ્રાણની પણ રક્ષા નહીં કરીશ. તેને લાગે છે કે યુદ્ધ કરવા કરતા તો નિશસ્ત્ર અને પ્રતિકાર રહિત એવા મને જો કૌરવો હણી નાખે તો તે વધારે કલ્યાણકારક છે. બોલો કેવા વિચારમાં આ અર્જુન સરકી ગયો. તમને કોઈ સારા વિચાર કરાવવાળો ન હોય, તમારી નજદીક તમારા શુભચિંતક ન હોય ને તો આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. અર્જુન મરી જવા તૈયાર છે, આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયો. કૃષ્ણ પરમાત્મા ન હોત તો અર્જુને કેટલી વાર આત્મહત્યાના વિચાર આવી ગયા હતા. પોતાના પ્રાણની રક્ષા કરવા માટે શાસ્ત્રો આપદ ધર્મ તરીકે મનુષ્યને કેટલીક છૂટ આપે છે. પોતાની પ્રાણની રક્ષા કરવી હોય ને તો તમને છૂટ છે. તમે કોઈને મારી પણ શકો કે એનો વિરોધ કરી શકો, એને પકડાવી શકો વગેરે વગેરે. કારણ પ્રાણ બચશે તો ભવિષ્યમાં ધર્મનું આચરણ થઈ શકશે. પરંતુ આ પ્રકારનો ઉપદેશ તો સામાન્ય મનુષ્ય માટે આપવામાં આવ્યો હતો. અર્જુન માટે કે મુમુક્ષુ માટે નથી. મુમુક્ષુ માટે તો શાસ્ત્રમાં કીધું છે પ્રાણ ત્રાણાત અપી પ્રકૃષ્ટ ધર્મઃ પ્રાણભૂતામ અહિંસા. મુમુક્ષુ જેને મોક્ષની ઈચ્છા છે, ફક્ત મોક્ષની ઈચ્છા છે, એના માટે શું ધર્મ છે તો કે પોતાના પ્રાણ બચાવવા માટે કોઈ પણ પ્રાણીની હિંસા કરવા કરતા પોતાના પ્રાણની આહુતિ આપી અને અહિંસાનું પાલન કરવું શ્રેષ્ઠ છે. આ મુમુક્ષુનો ધર્મ છે. અને અર્જુનનો ધર્મ શું છે કે ધર્મને માટે થઈને પોતે સામી છાતીએ લડીને મરવા પણ તૈયાર થઈ જવાનું. પછી ભલે સગો ભાઈ હોય, સગા પિતા હોય, સગા પિતામહ હોય, ગુરુ હોય, કોઈ પણ જે ધર્મની વિરુદ્ધ છે એમાં કોઈ પણ પ્રકારનો મોહ નહીં કરવો. આ આપણા મુમુક્ષુ માટે ને આપણા ગ્રહસ્થીઓ માટે મેં આગળ કીધું એવી રીતે કે પ્રાણની રક્ષા પહેલા, કારણ કે ગ્રહસ્થીએ ધર્મનો આચરણ કરવાનું છે. અર્જુનને પોતાના યુદ્ધરૂપી કર્તવ્યમાં અનેક દોષો જણાતા હતા. આજના મનુષ્યોને પોતાના કર્તવ્યમાં રહેલા દોષો જણાય છે ખરા. પહેલા તો આપણને આપણા કર્તવ્યમાં દોષ જ જણાતા. અર્જુનને તો જણાયા, તો આપણે એની પાસેથી શીખવાનું કે આપણે જે કામ કરી રહ્યા છે એમાં આપણે જોવાનું કોઈ દોષ તો નથી ને, કોઈને દુઃખ તો નથી પડતું ને, આ જોવાનું. જ્યારે મનુષ્યની વિવેક બુદ્ધિ લોભથી ઢંકાઈ જાય છે ત્યારે કર્તવ્ય કર્મમાં રહેલા દોષો જણાતા નથી. આ લોભ એ પાપનો બાપ છે. મેં કીધું ખાલી ધનનો લોભ નથી હોતો, ઘણો બધો લોભ હોય છે. અને એટલે જ આપણને આપણા દોષ જણાય નહીં. ઘણાને વાતો મનાવવાનો લોભ હોય, મારી બધી વાત માનવાની. અરે ભાઈ 50% વાત માને, 50% ના આપે, પણ એનો લોભ, આને પણ લોભ કહેવાય. મારી બધી જ વાત માનવાની 100%, આને લોભ કહેવાય. આપણે કહીએ ને પરીક્ષામાં 100% આવવા જાય, અરે ભાઈ લોભ છે આ. થોડા ઓછા થાય, ડિપ્રેશનમાં નહીં આવવાનું.
બુદ્ધિ છે, મગજ છે, બ્રેઇન છે, કંઈક યાદ રાખ્યું હોય તો ભૂલી પણ જાય, પણ લોભ બહુ હોય ને તો એ ડિપ્રેશનમાં વયો જાય, મને તો પૂરા જ માર્ક આવવા જોઈએ. નહીં, એવી રીતે નહીં. એવી રીતે જ ઘરમાં કોઈકને એવું હોય બધી જ વાત મારી માનવાની, અને લોભ કહેવાય. અને એટલા માટે થઈને આ લોભને લીધે મનુષ્યની વિવેક બુદ્ધિ ઢંકાઈ જાય છે. એને ખબર નથી પડતી કે ભાઈ હું જે કહી રહ્યો છું કે કહી રહી છું એ સામેવાળા માટે શક્ય છે કે નહીં, અને એમાં મારો સ્વાર્થ છે તો હું શું કરવા એવો આગ્રહ રાખું છું, જીદ કરું છું. અને આ ધર્મના માર્ગ પર છે નથી તો પછી મૂકી દેવાનો આવો લોભ. વર્તમાન કાળમાં આવા મનુષ્યો સમાજમાં અધિક પ્રમાણમાં જોવા મળશે, પરંતુ એવા મનુષ્યો પણ હજી સમાજમાં છે જેઓ પોતાના કર્તવ્યમાં રહેલા દોષોને ઓળખી કાઢતા હોય છે. આવા મનુષ્ય સજ્જન હોય છે. હવે જો સામાન્ય મનુષ્યને સજ્જન, બેની ડેફિનેશન અહીંયા આપવામાં આવી. સજ્જન કોને કહેવાય? તો કે જે પોતાના દોષો જોઈ શકતો હોય, એને કોઈએ દોષો દેખાડવાની જરૂર ન પડે. તમને ઘરમાં કોઈ દેખાડે ને કે આ ખોટું કરી રહ્યા છો કે ખોટું કરી રહી છું, આવી રીતે નહીં કરો તો સમજી લેવાનું તમે સજ્જન નથી. આ ડેફિનેશન પ્રમાણે સતજન, સત એટલે પરમાત્માના જન, માણસ નથી, પરમાત્મા તરફ ચાલવાના અધિકારી નથી. તમારા દોષો તમને કોઈએ દેખાડવા પડે તો તમે પરમાત્મા તરફ ચાલવાના અધિકારી બિલકુલ નથી. તમારે તમારી રીતે દોષો જોવાના છે. રોજ રાતના બેસો, સવારે બેસો, આજે મારાથી શું ભૂલો થઈ, કોને દુઃખ અપાયું, નહીં આની પણ આ કરવું જરૂરી હતું, ફાઇન, આને બીજી રીતે કરો. આવો રોજ વિચાર કરતા 15 દિવસ પણ વિચાર કરશો, હૃદયપૂર્વકનો વિચાર કરશો તો તમે સજ્જન બની જશો. તમારા લીધે ઘરમાં કોઈને તકલીફ નહીં પડે. પણ આપણે એવું જ નહીં, પણ એ ખોટા રસ્તે ચાલે છે એટલે મારે ઘર્ષણ કરવું પડે છે. ના, ઘર્ષણ નહીં કરવાનું. ખોટા રસ્તે ચાલે છે એને બીજી રીતે, ત્રીજી રીતે, એને અલગ અલગ રીતે એને સારા રસ્તે ચલાવવાનું. એક જ રીતે આપણે તો એમ કે મારું તો હું કહું એમ કરી જ નાખવાનું તમારે, પણ સામેવાળાને કંઈ તકલીફ પડતી હોય તો એ પણ સમજવાની કોશિશ કરવાની. આવા મનુષ્યો વર્ષોથી સત્સંગ કરતા હોય, સારું જીવન જીવતા હોય, તેથી તેનામાં થોડોક વિવેક જાગૃત થયો હોય, તેથી વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક અનૃત એટલે ખોટી વસ્તુનો આગ્રહ લેવો પડે છે. ત્યારે આવા સજ્જનોને ખેદ થાય છે. નહીં યાર, આજે થોડો ગુસ્સો થઈ ગયો, યાર ખોટું છે, મેં નક્કી કરેલું ગુસ્સો નથી કરવો તોય થઈ ગયો, આવું એને ખેદ થાય. આવા મનુષ્યોને અંતરના ઊંડાણમાં એવી લાગણી થયા કરે કે આપણે જે કંઈ પણ કર્તવ્યો કરી રહ્યા છે તેમાં કંઈક ખૂચે છે, હજી કંઈક સારી રીતે આ કર્તવ્યોને કરવા છે. બસ આવું વિચારતા રહેજો. ઘરમાંથી ઘર્ષણ ઓછા થશે, ઘરના સભ્યો તમારાથી ખુશ રહેશે, અને એના આશીર્વાદ મળવાથી તમે પરમાત્મા તરફ ને સત્સંગ તરફ ચાલતા રહેશો. હવે તકલીફ એક આવા સજ્જનોને પણ એક તકલીફ પડે છે, તો કે આવા સજ્જનોમાંથી મોટે ભાગના લોકો સત્ય અને સુખ વચ્ચેની પસંદગી કરવામાં આવે તો સુખની પસંદગી કરે છે. સત્યના રસ્તે ચાલવાની હિંમત ધરાવતા નથી. એટલે સ્ટેપ સમજો. સામાન્ય મનુષ્યમાંથી સજ્જન બનજો અને સજ્જન પરથી સત્યના રસ્તે ચાલવાની હિંમત કેળવજો. મનોબળ એકદમ મજબૂત કરજો, તો જ આ સ્ટેજ પર પહોંચશો કે નહીં, કોઈ પણ ભોગે હું મારી જાતને તો સત્યના રસ્તે ચલાવીશ. હું બીજા પર આગ્રહ નહીં કરીશ કે સત્યના રસ્તે ચાલો, પણ મારી જાતને તો હું સત્યના રસ્તે, સાચા જ રસ્તે, સુખ ભલે નહીં મળે, કદાચ બની શકે ઘણી વાર સત્યનો ભોગ આપવો પડે સુખ મેળવવા માટે, તો એ પણ તૈયારી રાખજો. આ ત્રીજા સ્ટેજ પર પહોંચશું ક્યારે? જ્યારે નિયમિત વિવેક થતો હશે. પરંતુ અર્જુનની પ્રખર વિવેક બુદ્ધિ અને સત્ય માટેની પ્રતિબદ્ધતા કેટલી ઉત્કૃષ્ટ છે કે તે પ્રાણ ત્યાગી દેવા પણ તૈયાર છે, પરંતુ દોષયુક્ત લાગતું કર્તવ્ય કર્મ કરવા તૈયાર નથી. આ અર્જુનનો પોઝિટિવ પોઈન્ટ હતો.
દોષયુક્ત લાગતું હતું એને આ યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ એ કરવા તૈયાર નથી. પોતાના દોષો જોયા અને એ દોષમાં આ કર્તવ્ય કર્મમાં દોષ છે તો ભલે મારા પ્રાણ ચાલ્યા જાય પણ હું દોષરૂપ કર્મ કરીશ નહીં. અને આને પ્રખર વિવેક બુદ્ધિ કહેવાય. એટલે આપણે અસત્યના રસ્તે નહીં જ ચાલુ, ભલે મારા પ્રાણ ચાલ્યા જાય, અસત્ય બોલીશ પણ નહીં. આ રીતનું અહીંયા આગળ વિચાર અર્જુનના જીવનમાં આ શ્લોકમાંથી આવ્યો. હવે અર્જુન જો યુદ્ધથી નિવૃત્ત થઈ જાય તો પોતે બે શક્યતા જોતો હતો અર્જુન. પહેલું, અમે રાજ્ય નહીં ઈચ્છું તો દુર્યોધન પણ લડાઈ નહીં કરે. આ એક શક્યતા છે કે ભાઈ ઓકે ફાઇન, અમારે યુદ્ધ નથી કરવું, અમારે રાજ્ય જોઈતું નથી. તો દુર્યોધન કે હું શું કરું, આ યુદ્ધ કરું, સારું છે, એમને જ આપણને રાજ્ય મળી ગયું છે. અને બીજું, કદાચ દુર્યોધન આવેશમાં આવીને કાયમનો અમારો કાંટો કાઢી નાખવા માંગતો હોય તો પાંડવોને મારી નાખે અમને. આવી બે શક્યતા જોઈતો હતો. બંનેનો જવાબ અર્જુને ભગવાનને આપી દીધો. રાજ્ય નથી જોઈતું, નકાંક્ષે વિજયમ કૃષ્ણ નચા રાજ્યમ સુખાની ચ કિમ ન રાજ્ય ન ગોવિંદમ કિમ ભોગેર જીવિતે નવા. આગળ કહી ગયા આ શ્લોક અને અત્યારે કહી દે છે ભલે મારા પ્રાણ રહ્યા જાય. બીજી શક્યતા કદાચ એ ભગવાન એમ સમજતા તું નહીં લડશે તો તારા પ્રાણ જશે, ભલે જતા, એવું અર્જુન પોતે કહી દે છે. બીજો પ્રશ્ન થાય, અર્જુન કહે જો દુર્યોધન મને મારી નાખે તો ફાયદો જ છે, એવું વાત કરે છે શ્લોકમાં. કેવી રીતે? તો કે જે અર્જુને ગુરુજનો વડીલોને મારવાનો નિશ્ચય કર્યો તે પણ પાપ છે. મારવું એ પાપ છે, એ તો છે જ, પરંતુ મારવાનો નિશ્ચય કરવો ને તે પણ પાપ છે. આ પાપનું પ્રાયશ્ચિત થઈ જશે મને એ દુર્યોધન મારી નાખશે તો, અને કુળનો નાશ અટકી જશે. અમે 5 જ જણ મળશું ને એમાં બધા બચી જશે. આવું દુર્યોધન જો મારી નાખે તો એને ફાયદો દેખાતો હતો. આપણને ઉપર ચલી લાગે હા વાત તો સાચી જ અર્જુનની, લાખો લોકોનો જીવ બચી જાય, 5 પાંડવો જ મરદ ને વધારે, અને એ પણ શક્યતા ઓછી હતી. દુર્યોધન રાજ્ય લઈને વયો જાય તો પાંડવો પણ બચી જાય. તો આ રીતે અર્જુન વિચારે તો આપણે પણ એની ખુરશી પર બેસી જઈએ કે વાત તો સાચી છે. અર્જુનનો શ્લોક 28 થી પ્રગટ કરતા કરતા પ્રાણ જવા સુધી, એટલે કે આ 46માં શ્લોક સુધી વધી ગયો. કેમ આવું થયું? તો કે શોકનો આવેગ હતો તે વધતો જ જાય. જો વિવેક ન કરો ને તો દુઃખ વધતું જાય. કોઈ વિવેક આપનાર ન હોય ને તો એ દુઃખ વધતું જાય. એવી જ રીતે કૃષ્ણ ભગવાન બોલ્યા જ નથી, ચૂપ જ છે. એટલે એનો શોકનો આવેગ વધતો ગયો અને છેલ્લે પ્રાણ ચાલ્યા જાય ત્યાં સુધીનો એને શોક થઈ ગયો. તો પ્રશ્ન થાય, ભગવાન ઊભા હતા, ભગવાન વચ્ચે કેમ ન રોક્યા? તો કે શોકનો ઉભરો ખાલી થઈ જાય તો મનમાં કઈ શોક બાકી રહે નહીં. દુઃખનો ઓકે ચાલ તું બોલી લે, તને શેનું દુઃખ છે તું બોલી લે. આપણે ઘણી વાર એવું કરીએ ને, બધો ઉભરો ખાલી રાખ. કોઈ ક્રોધ કરતો ઓકે ફાઇન મારી ભૂલ છે, તમારે જે કહેવું હોય કહી દો, ચાલો. આવું આપણે કહી દઈએ તો એને જે દુઃખ પડેલું હોય એમાંથી ક્રોધ આવે તો ક્રોધ બહાર નીકળી. પણ આપણે શું કરીએ? સામે લડવા જઈએ. તમે ક્રોધ જ કેમ કર્યો? તમે ઊંચેથી બોલશો તો હું ડબલ ઊંચેથી બોલીશ. એટલે ક્રોધનો આવેગ બંનેનો વધતો જાય, દુઃખનો આવેગ બંનેનો વધતો જાય, એમાં કોઈનું ભલું ન થાય, બીમારી જ આવે. એટલે અહીંયા ભગવાનના સ્ટેન્ડ પોઈન્ટથી આપણે સમજવાનું છે, ભગવાનની જેમ ચૂપચાપ સાંભળવાનું. બે પક્ષ વાત કરતા એમાં એક જણને ક્રોધ આવી જાય તો બીજાએ શાંત રહેવાનું. આ ગ્રસ્ત જીવનનું રહસ્ય છે. એનો ઉભરો ખાલી થઈ જવાનો, ઓકે ફાઇન બરાબર, પણ એમ મૂંગા નહીં રહેવાનું, ઓકે બરાબર છે એમ કરીને શાંત પાડતા જવાનું. અગ્નિને શાંત પાણી નાખતા જવાનું, બરાબર છે કહીને પાણી નાખતા જવાનું, અને પછી ઠંડા પડવા દેવાનું. પછી પતી ગયું. તમે ક્રોધ ન કર્યો એટલે તમને અંદરથી દુઃખ ન થાય,
તમે બે કાને સાંભળો, બરાબર કહી દો, એટલે બંનેને શાંતિ, ઓલાને પણ ક્રોધ કરીને શાંતિ, કે ઓલી કે જે કોઈ પણ હોય ઘરના મેમ્બરને, અને તમને પણ બે કાને સાંભળી લીધો, એટલે અંદર એવું કંઈ ક્રોધને ઉતાર્યો નથી, વિચારને ઉતારી લેવા. એટલે શોકનો ઉભરો ખાલી થઈ જાય માટે ભગવાન બોલ્યા નથી. આગળની વાત આવતા વખતે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.